બીઝેડ ગ્રુપ પર દરોડા બાદ રજા પર ઉતરેલા શિક્ષકોની તપાસ શરૂ. સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ લાંબી રજા અને મંજૂરી વિના વિદેશ પ્રવાસે જનાર શિક્ષકોને ખુલાસા માટે મોકલ્યું તેડું. એચએનજીયુની હોસ્ટેલમાં દારૂ મહેફિલને લઈ બાસ્કેટબોલ એસોસિએશનની મોટી કાર્યવાહી. આણંદના ખેલાડીઓ સહિત ટીમને 3 વર્ષ સુધી કર્યા સસ્પેન્ડ. વીજ ચોરીને લઈ ભાવનગર જિલ્લામાં પીજીવીસીએલ એક્શનમાં. 2000 થી વધુ કનેક્શનમાં ચેકિંગથી 518 કનેક્શનમાં ઝડપાઈ વીજ ચોરી. 1 કરોડથી વધુનો ફટકારાયો દંડ. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ અને ભાજપ ધારાસભ્ય કે પટેલ જૂથ વચ્ચે જંગ. ભાજપ કોને મેન્ડેટ આપશે તેને લઈને કોકડું ગૂંચવાયું. કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં છવાઈ બરફની ચાદર. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામમાં પણ બરફવર્ષા. શ્રીનગરમાં -3.3 ડિગ્રી.